યાત્રાધામ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમના ત્રિદિવસીય મેળાનો શુભારંભ થયો છે। આ મેળો 12 એપ્રિલ સુધી યોજાવાનો છે। ચૈત્રી પૂનમના મેળામાં દૂર દૂરથી આવનાર ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। બહુચરાજીના મેળામાં વહીવટીતંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા શ્રદ્ધાળુઓને વહીવટીતંત્ર દ્વારા અપીલ પણ કરાઈ છે। મહત્વનું છે કે આ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ મા બહુચરની સવારી બહુચરાજીથી શંખલપુર જશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે। આપણે સૌ જાણીએ છીએ તેમ આદ્યશક્તિમાં બહુચરાજી માતાની આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે જેમ માતાજીનો પ્રાગટ્યોત્સવ હોય એ પ્રમાણે આ વર્ષે પણ તારીખ 10, 11, 12 એપ્રિલ 3 દિવસ સુધી બહુચરાજી ખાતે માં આદ્યશક્તિ બહુચરાજી માતાના સાનિધ્યમાં જ્યારે લાખો શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને માઈ ભક્તો આવતા હોય ત્યારે આપણે ટ્રસ્ટ વતી અને વહીવટીતંત્ર વતી આપણી સૌની પણ ફરજ બને છે અને એના માટે જ આજે છેલ્લી 15 દિવસથી આપણે અહીંયા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર, સૌ પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રી, અહીંયાના સૌ પદાધિકારીઓ સાથે રહી અને આવનાર યાત્રાળુઓને આપણે ખૂબ જ સારામાં સારી સગવડ આપી શકીએ એ પ્રમાણેનું માં બહુચર બિરાજમાન હોય 4 જિલ્લાની ભેટે આ મંદિર અને માના એક દર્શન કરવા માટે આજુબાજુના લગભગ 100-200 ગામડાઓ અહીંયા દર્શન કરવા આવશે। એની ધ્યાન રાખી અને એની સરકારે વ્યવસ્થા કરી છે, વહીવટે વ્યવસ્થા કરી છે। સાથે સાથે યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળે, આરામ મળે, આરોગ્યની સગવડતા મળી રહે એવી વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે। યાત્રાધામ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમના ત્રિદિવસીય મેળાનો શુભારંભ થયો છે। આ મેળો 12 એપ્રિલ સુધી યોજાવાનો છે। ચૈત્રી પૂનમના મેળામાં દૂર દૂરથી આવનાર ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। બહુચરાજીના મેળામાં વહીવટીતંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા શ્રદ્ધાળુઓને વહીવટીતંત્ર દ્વારા અપીલ પણ કરાઈ છે। મહત્વનું છે કે આ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ મા બહુચરની સવારી બહુચરાજીથી શંખલપુર જશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે। આપણે સૌ જાણીએ છીએ તેમ આદ્યશક્તિમાં બહુચરાજી માતાની આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે જેમ માતાજીનો પ્રાગટ્યોત્સવ હોય એ પ્રમાણે આ વર્ષે પણ તારીખ 10, 11, 12 એપ્રિલ 3 દિવસ સુધી બહુચરાજી ખાતે માં આદ્યશક્તિ બહુચરાજી માતાના સાનિધ્યમાં જ્યારે લાખો શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને માઈ ભક્તો આવતા હોય ત્યારે આપણે ટ્રસ્ટ વતી અને વહીવટીતંત્ર વતી આપણી સૌની પણ ફરજ બને છે અને એના માટે જ આજે છેલ્લી 15 દિવસથી આપણે અહીંયા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર, સૌ પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રી, અહીંયાના સૌ પદાધિકારીઓ સાથે રહી અને આવનાર યાત્રાળુઓને આપણે ખૂબ જ સારામાં સારી સગવડ આપી શકીએ એ પ્રમાણેનું માં બહુચર બિરાજમાન હોય 4 જિલ્લાની ભેટે આ મંદિર અને માના એક દર્શન કરવા માટે આજુબાજુના લગભગ 100-200 ગામડાઓ અહીંયા દર્શન કરવા આવશે। એની ધ્યાન રાખી અને એની સરકારે વ્યવસ્થા કરી છે, વહીવટે વ્યવસ્થા કરી છે। સાથે સાથે યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળે, આરામ મળે, આરોગ્યની સગવડતા મળી રહે એવી વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે।